લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા અને ભીમગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રવાસે છે, જેના પહેલા આજે રાજ્યપાલની ઉપસ્થિતિમાં આજે ચોટીલા તાલુકાના ચાણપા ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક પરિસંવાદ યોજાયા બાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવા માટે કાર્યરત કૃષિ સખીઓ તથા કિસાન મિત્રો સાથે ગોષ્ઠી યોજી પ્રાકૃતિક ખેતી વિશે સંવાદ સાધ્યો. રાજ્યપાલે ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું કે વર્તમાન સમયમાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર જરૂરિયાત નહીં પણ વૈશ્વિક માંગ બની છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો કૃષિનો વ્યાપ વધતા માટે કઈ રીતે કાર્ય કરવું જોઈએ તે અંગે તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. રાજ્યપાલે જમીનને સમગ્ર સૃષ્ટિનો આધાર ગણાવતા ઉમેર્યું કે પૃથ્વી અને જમીનનું સંરક્ષણ કરવું એ ભગવાનની સેવા કરવા સમાન પવિત્ર કાર્ય છે. જો આપણે રાસાયણિક ખાતરો દ્વારા જમીનને દૂષિત કરીશું તો તે કેન્સર જેવા ગંભીર રોગોને આમંત્રણ આપશે. સુરેન્દ્રનગરની ફળદ્રુપ જમીને અહીંના ખેડૂતોના પરિશ્રમની પ્રશંસા કરતા તેમણે વધુમાં વધુ ખેડૂતોને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચાણપા ગામે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું. જાતે ઝાડુ પકડી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છ સમાજનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો. વૃક્ષોને ઉછેરવું અને પુણ્યનું કામ તેને સુકાવા દેવું અને ભ્રૂણ હત્યા સમાન પાપ છે. વૃક્ષારોપણ કરતા રાજ્યપાલે અપીલ કરતા જણાવ્યું કે માતાના નામે રખાયેલું કે રોપાયેલું એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. તેમણે વૃક્ષોને જીવંત રાખવા માટે તેની નિયમિત સાર સંભાળ, વૃક્ષોની આસપાસ ફેન્સિંગ કરવા પર ભાર મૂક્યો હતો. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ છે, તેને સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપી હરિયાળું વાતાવરણ પૂરું પાડે છે. તેની વૃક્ષને સાચવવું અને આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યપાલે સ્વચ્છતા હી સેવા મંત્રને સાર્થક કરવા પોતે ઝાડુ પકડી ગામની શેરીઓમાં સફાઈ કરી હતી. ગ્રામજનોએ જનજાગૃતિ અભિયાનમાં જોડાતા જણાવ્યું કે જ્યારે આપણે આપણું આંગણું, શેરીઓ, ગલી સ્વચ્છતા હશે ત્યારે જ એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ, લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. રોજ જે ચાણપા ગામે મહિમામ શ્રી રાજ્યપાલ સાહેબે આવી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતો સારી રીતે પ્રાકૃતિક ખેતી કરે સમજી અને તે તરફ વળે એવા દર્શન આપી અમારા ફાર્મમાંથી હું પપૈયા, દેશી લસણ અને હાઇબ્રિડ લસણ, પાલક, ચણા વગેરે જેવા ઘણા બધા પાકો જોઈ અને ખૂબ જ મહિમામ શ્રી રાજ્યપાલ સાહેબ હર્ષિત થઈ અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. અને ચોટીલા તાલુકામાં સારા એવા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન થઈ ખેડૂતની આવક વધે એવા પ્રયાસો કરાવવાનો આદેશ આપ્યો હતો. ઓકે, મારું નામ પટેલ કાળુભાઈ ગુંજાભાઈ, ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. હું આજે ચોટીલા તાલુકા ગામે ચાણપા ગામે રાજ્યપાલશ્રી પધાર્યા અને તેમાં મને પણ આમંત્રિત કર્યો હતો અને હું અહીં આવ્યો અને અહીં જોયા પછી આ માહોલ જોયા પછી મને એમ લાગે કે હું માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી કરું છું એટલું નહીં, ઘણા બધા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેની સાથે સાથે ઘણા બધાને પ્રાકૃતિક ખેતી કરવા માટે મેં અનહદ પ્રયત્નો કરી અને માણસોને ઝાડમુક્ત ખેતી કરવા માટે થઈ અને મેં પ્રયત્ન કર્યા છે. આજના દિવસે હું પણ એવો સંકલ્પ કરું છું કે જે છે એના કરતાં અનેક ઘણા લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને તેના માટે થઈ અને આજે મને આવી સુવર્ણ તક મળી છે એ મારા હું સદભાગ્ય ગણું છું કે 13 વર્ષથી અથાગ પ્રયત્ન કરીને ઝાડમુક્ત ખેતી કરીને હું હળદરનું ઉત્પાદન કરું છું. 4 એકરમાં હળદરનું ઉત્પાદન કરું છું અને મારા એક જગ્યાએ કોઈ પણ વેપારીને આપવાની જરૂર નથી. હું જાતીય મૂલ્યવર્ધન કરીને આપું છું. રાજ્યપાલ સાહેબે આ ઝાડમુક્ત ખેતી કરવાનું આવું જબરદસ્ત સરકાર ખૂબ જ આપણને પ્રોત્સાહિત કરે છે ત્યારે આપણે કે શા માટે થઈને લેવું, શા માટે વિલંબ કરવો છે, હવે પણ કમર કસીને આ કામે આપણે લાગી જવું પડશે, આવું તેમનું સૂચન છે.